વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રથમ ભાષા ચેપ્ટર નંબર 17 ભજન કરે તે જીતે એ કાવ્ય વિશે ચર્ચા કરીશું. એમના કવિ છે મકરંદ દવે. મકરંદ દવેનો જન્મ 13/11/1922 અને અવસાન છે 31/1/2005. એના જીવન અને કવન વિશે થોડી માહિતી મેળવીએ કે કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મિક સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્ય બાનીની સુઘડતા તેમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતિકા અવાજ ભેળવવામાં મથે છે. ગૂઢ અનુભવો અને ગહન ચિંતનની કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ વાર્તા સંગ્રહ છે. તો શેણી વિજાનંદ ગીત નાટિકા છે. પુરાણ કથાની ગુંજતી માટીના મહેકતા સાદ તેમની નવલકથા છે. બે ભાઈ બાલ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચરિત્રો છે. અંતવેદી, પોગપથ, સહજ ને કિનારે, ભાગવતની સાધના, ગર્ભદીપ ચિરંતનના જેવા ગ્રંથોમાં તેમનું ચિંતન પ્રગટ થયું છે. સંત કેરી વાણી એમના સંપાદિત ભજન સંગ્રહો છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતાની શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરીને ડોમ્યુન લાઈફ તેમને વિકસાવી છે. એટલે કે મકરંદ દવે છે એમનો વલસાડ પાસેનો એક નંદીગ્રામ કરીને એમનો આશ્રમ પણ એમને બાંધેલો છે. અહીંયા ભજન કરે તે જીતે એ કાવ્યની અંદર ભક્તિમયનું વાતાવરણ પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વરને ભજવાની વાત કરવામાં આવી છે કે ઘણા લોકો પોતે કામ ધંધા અર્થે યા તો મારી તારી કરવામાં પોતાની આખી જિંદગીને વેડફી નાખે છે અને પ્રભુ ભજન પામી શકતા નથી. તો પ્રભુ ભજન પામનાર જ હંમેશા એ વિજય પ્રાપ્ત કરે છે એવું અહીંયા આ કાવ્યમાં કહેવા માંગે છે. કાવ્યની સમજૂતી જોઈએ કે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. અહીંયા જુઓ કે વજન અને ભજન દ્વિઅર્થી એટલે કે આપણે કહેવાય ને કે વજન અને ભજન. વજન કરવું એટલે કે તોલવું, માપ કરવું. આપણે માપ કરવાનો અર્થ અહીંયા એ બતાવે છે કે પોતે હંમેશા આપણે કોઈ દુકાન હોય યા તો કોઈ બીજું કામ કરતા હોય, કોઈ પણ વ્યવસાય કરતા હોય એટલે કે જે ગણતરી કરતા હોઈએ છીએ તે. એટલે અહીંયા ટૂંકમાં કામના અર્થમાં બતાવે છે કે જે હંમેશા કામમાં રચોપચો રહેનાર છે એ ભજન કરનારની આગળ હારે છે. મનવા એટલે કે મનુષ્ય. અહીંયા મનુષ્યને ઉદ્દેશીને કહે છે કે વજન કરે તે હારે રે મનવા. હારવું એટલે કે જીતતું નથી, એની હાર હોય છે. જે ભક્તો છે એની આગળ કામ કરનાર લોકોની હાર છે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટા. તુલસી દલ, દલ એટલે થાય છે પાન, દલ એટલે પર્ણ, પાંદડું. તુલસી દલ એટલે કે તુલસીના પાંદડાથી તોલ એટલે કે માપ કરો તો બને પવન પરપોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો. અહીંયા ભગવાનની કેટલી એની વજન કેટલો છે, ભગવાનના નામની માળાનો વજન કેટલો છે એની વાત કરી છે કે બંને પવન પરપોટા. કદાચ તમે તુલસી દળથી જો તમે એનું વજનને માપો તો વજન કરનાર લોકો છે પરપોટો આપણે ખબર છે કે જેમ પાણીની અંદર આપણે પથરો ફેંકીને જે ફૂગો થાય કે જે એક ક્ષણની અંદર ફૂટી જાય એવી રીતે જે ભજન પ્રભુનું નહીં કરનાર લોકો છે પરપોટા સમાન છે. ક્યારે ફૂટી જશે એની ખબર નથી. અને હિમાલય મૂકો હેમનો, હેમનો એટલે કે સોનાનો. સોનાના હિમાલયની આગળ પણ મેરુથી પણ મોટો. મેરુ પર્વત છે, મેરુ પર્વત કરતાં પણ ભગવાનનું ભજન છે એ મોટું છે.
એટલે કે કદાચ તમે એક ત્રાજવામાં હિમાલય મૂકો અને એક ત્રાજવામાં તુલસી પત્રના દળનો એટલે કે ભગવાનના નામની માળાનો જાપ મૂકો તો એ હિમાલય કરતાં પણ જાપની માળા મોટી છે. એટલે અહીંયા વજનની વાત નથી દર્શાવી. વજનમાં તો મેરુ પર્વત જ મોટો હોય, પરંતુ અહીંયા ભગવાનના દરબારની અંદર તમે કદાચ એક આખું હિમાલય જેટલો સોનું લઈને ત્યાં જાઓ, ગમે એટલા પાપ કર્યા હોય અને તમે ભગવાન આગળ સોનાનો એક આખો મેરુ પર્વત લઈને જાઓ, એના કરતાં તમે જો તુલસીના દળ એટલે કે પત્રના વજન સમાન જો તમે ભગવાનના નામનું રટણ કર્યું હશે તો પણ હિમાલય કરતાં એ મોટું ગણાશે. આ ભારે હળવા હરિવરને મૂલવો શી રીતે? હરિવર એટલે કે ઈશ્વરને ભારે હળવા આવો વજનમાં ભગવાનને મૂલવો કઈ રીતે? કારણ કે ભગવાનની કોઈ કિંમત જ ન આંકી શકાય. ભગવાન વધારે વજનદાર છે કે હલકો છે એની કોઈ કિંમત જ આંકી શકાય એમ નથી. રે મનવા ભજન કરે તે જીતે. હે મનુષ્ય, જે ભગવાનની માળા જપે છે એ જ હંમેશા પ્રભુના દરબારમાં જાય છે, એનો જ જીત થાય છે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. અહીંયા કવિ શું કહે છે કે આપણું જે જીવન છે એ ઘડી એટલે કે એક ક્ષણ જેટલું છે. આપણું આ જીવન છે એક ક્ષણ જેવું છે. અત્યારે આપણે શું કરીએ છીએ ને એક ક્ષણ પછી પણ શું થઈ જશે એની આપણને ખબર નથી. તો જે કંઈ મનુષ્ય રૂપી આપણું જીવન મળ્યું છે એ મનુષ્ય રૂપી જીવનને સાર્થક કરવું જોઈએ, પ્રભુ રટણ કરવું જોઈએ. ભગવાને આપણે જે અમૂલ્ય અવતાર આપ્યો છે, આપણે કહીએ ને કે 64,000 અવતારમાં એક વખત આપણે મનુષ્યનો અવતાર મળે છે, તો એ જે 64,000 જે અવતાર છે એ દરેકનું પૂર્ણ કરવા માટે એક મનુષ્ય અવતાર આપેલો છે કે તેમાં તમે તમારા બીજા બધા જીવોને, તમારા બીજી બધા જીવની અંદર જ્યારે તમારો જીવ જાય છે તો એને પવિત્ર કરવા માટે એક મનુષ્ય જીવની અંદર જો તમે ભગવાનનું નામ જપી લેશો તો તમારા બાકીના બીજા બધા જ અવતાર છે એ પવિત્ર થઈ જશે. શાક ખોટના ખાટા પડી એમાં તું નહીં ખાટે. શાક ખોટના સાચા ખોટાના ખાટા પાડવા. ખાટા એટલે કે લાભ મેળવવો. સાચું ખોટું કરીને લાભ મેળવવાથી એમાં આપણને કોઈ ફાયદો થવાનો નથી. ઘણી વખત આપણે એકબીજાની ઝઘડો કરતા હોય, સાચા ખોટા કરાવવા માટે મારપીટ થતી હોય, પરંતુ એનાથી આપણે કશું જ નથી મળવાનું. એમાં તું નહીં ખાટે. ખાટું એટલે કે ફાવવું, એમાં આપણો કોઈ ફાયદો નથી. સહેલીશ તું સાગર મોજે. સહેલવું એટલે કે તરવો. સાગર મોજે. જો તું ભગવાનના નામની માળા જપીશ તો સાગરના દરિયાની જેમ તારું જીવતર છે એ સાર્થક થઈ જશે. પડ્યો રહીશ પછી તે, અને જો નહીં કરીશ તો પછી એટલે કે જેમ દિવાલની પાછળની દિવાલ હોય એની જેમ તું પડ્યો રહીશ. રે મનવા ભજન કરે તે જીતે. આવ હવે તારા ગજ મૂકો વજન મૂકીને વરવા. આવ હવે તારા ગજ મૂકી. ગજ મૂકી એટલે કે આપણે કાપડ લેવા જતા હોય ને તો તમને ખબર હશે એક લાંબી સ્ટીલની આપણે સ્કેલ હોય એવી એક લાંબી પટ્ટી હોય, એને ગજ કહેવાય, માપ પટ્ટી. તો કહે છે કે આવ હવે તું ગજ મૂકીને, એટલે માણસને કહે છે કે તમે જે કામ ધંધા છે એ છોડીને પણ થોડોક સમય તમે પ્રભુ ભક્તિ માટે કાઢો. વજન મૂકીને વરવા. પ્રભુને વજન મૂકીને વરવા એટલે કે ભજવા માટે. નવલખ તારા નીચે બેઠો. આકાશની અંદર તો 9 લાખ એટલે કે 9 લાખ જેટલા તારાઓ, ગણી ન શકાય એવા 9 લાખ તારાઓની નીચે તમે બેઠા છો. ક્યાં ત્રાજવે તરવા. અને ક્યાં આપણે ત્રાજવું એટલે કે આપણે વજન કાંટો હોય ને એને ત્રાજવું કહેવાય. ક્યાં ત્રાજવે તોડવા. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતિ. 14 ભુવનનો સ્વામી છે પણ જો તમે એને પ્રેમથી એક ચપટી ધૂળથી જો તમે પ્રભુની ભક્તિ કરશો તો ભગવાન બીજું કશું જ નથી માંગતા, એકમાત્ર પ્રેમ માગે છે અને સાચા દિલથી પ્રાર્થના માંગે છે. જો તમે સાચા દિલથી પ્રભુની પ્રાર્થના કરી હશે તો પ્રભુ તરત જ તમારી વારે દોડી આવશે. રે મનવા ભજન કરે તે જીતે. સુખ દુઃખની અંદર જો તમે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરી હશે તો ભગવાન જરૂર તમારી મદદે આવશે. એટલે અહીંયા કહે છે કે ભગવાનને દેવ દર્શને જવાની જરૂર નથી, પણ જો સાચા દિલથી તમે ઘરે રહીને પણ જો પ્રભુની માળા, એમના નામના જાપ જપશો તો ભગવાન જરૂર તમારો ઉદ્ધાર કરશે.